ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કરીએ છીએ ચેપ્ટર નંબર 13 નો પ્રેક્ટિસ વર્કનો એક એક શબ્દ એક વાક્ય અથવા એક સંખ્યામાં જવાબ આપો તે કરીએ છીએ. ચલો, આપણે એના પહેલા બે વિડીયો એના આ ચેપ્ટરના બનાવી લીધા છે અને ખાસ કરીને કહીશું તો આ ચેપ્ટરના તમને આવા ઘણા બધા ચેપ્ટર્સના મેં વિડીયો બનાવી લીધા છે બેટા. જો તમારે એ બધા બી જોવા હોય, જો તમને આ ગમતું હશે સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. હું તમને એમાં MCQ કયા કયા ચેપ્ટરમાં પૂછાવાના છે ને એ હું તમને વિડીયોમાં કહી દઉં છું બેટા, કે કયા કેટલા માર્ક્સના પૂછાય છે. તમને આ તો ખ્યાલ જ હશે કે સર કેટલા ગુણનો પૂછાય છે. આ જે ચેપ્ટર છે બેટા એ તમારે ટોટલ છે એ પૂછાય છે તમારે 16 માર્ક્સનું. કેટલા માર્ક્સનું? 16 માર્ક્સનું. કેટલામાં પૂછાય છે? ટોટલ ગુણભારની વાત કરીશું તો કેટલા પૂછાશે બેટા? 16 માર્ક્સનો પૂછાશે. સૌથી બાહુબલી ચેપ્ટર એટલે જ કહેવાય કેમ કે સૌથી વધારે માર્ક્સ પૂછાતું હોય છે. ગુણભાર એમાં 3 MCQ આવશે, જેમાં 2 નંબર, 16 નંબર અને 20 નંબર આવશે કદાચ. ક્વેશ્ચન નંબર 2, એક જ મિનિટ ચેક કરી લઉં છું. 6, 12 અને 20. 6, 12 અને 20. 6, 12 અને 20. એક છઠ્ઠો ક્વેશ્ચન મળશે, એક 12મો ક્વેશ્ચન મળશે ને એક 20મો ક્વેશ્ચન મળશે. બરાબર, એક એક ગુણનો રહેશે. 1 માર્ક્સ, 1 માર્ક્સ, 1 માર્ક્સ. ઓકે, તો આ 3 થઈ ગયા. ચલો, બીજી વસ્તુ હું તમને બીજા વિડીયોમાં કહીશું. ચલો નેક્સ્ટ એને કરીશું. ઓકે, રેકોર્ડિંગ ચાલુ છે ને? ઓકે, યસ યસ. શું પૂછે છે? નીચે આપેલા દરેક એક વાક્ય એક શબ્દોમાં લખવાના. જો અલોકનો 16, 15, 16, 15, 17, 16, 15, x, 19, 17 અને 14 નો બહુલક 15 હોય. બહુલક શું કહે છે બેટા? બહુલક કેટલું કહે છે? બહુલક કહે છે 15 છે. તો x ની કિંમત શોધો. x બરાબર શું હશે? અહીં x છે. બહુલક એટલે શું કહેવાય બેટા? બહુલક એટલે જે કિંમતમાં સૌથી વધારે વખત રિપીટ થતી હશે, પુનરાવર્તિત સૌથી વધારે વધુ વખત રિપીટ થશે. જોઈએ 16 અને 16 બે વખત દેખાય છે. એવી રીતે જોશો 15, યલો પેન થી 15 લખું છું. 15 બે વખત દેખાય છે. પછી 17 બી પણ બે વખત દેખાય છે. શું છે બેટા? ચલો એને બીજા કલર થી કરી દઈશું. 17 પણ બે વખત દેખાય છે. ઓકે, બાકી તો કઈ નહીં. એટલે એન્સર હોવાનો ચાન્સીસ કાં તો 16 નો છે, 17 નો છે અને 15 નો બી છે. 15 બે વખત, 16 બે વખત, 17 પણ બે વખત. ઠીક છે. એટલે ડિસાઈડ કોણ કરશે? આ x ની કિંમત કરશે. ભાઈ x જે રહેશે એ થશે. તો બહુલક અહીં કે છે, બહુલક છે 15. તો બહુલક એટલે યાદ રાખજો, તો જ આપણે z નો જવાબ શું મળશે? 15. એટલે જો એને z ની કિંમત 15 મૂકી દઉં, અહીંયા જો 15 હશે તો જવાબ શું આવશે? 15 હશે. તો બહુલક 3 વખત થશે. બહુલકનો જવાબ ક્યારે આવશે બેટા? કેમ કે 3 વખત રકમ થઈ જશે એટલે શું થશે? આ બહુલક ગણાશે. થોડું ધ્યાન રાખજો. સમજાઈ ગયું હશે? એટલે જવાબ શું મળશે? અહીં બબ્બે વખત છે. જો બહુલક 3 વખત આવી જાય, x ની કિંમત પણ ત્રીજી વખત x ની જગ્યા 15 લખી દો. અહીંયા 15 લખી દોશો તો જવાબ દેખાશે. 3 વખત છે એટલે જવાબ શું થશે? 15 થશે. હા, ઈઝી પ્રશ્ન હતું. થોડું ધ્યાન રાખજો. ચલો, જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક છે 5n, શું કહે છે બેટા? 5x મધ્યક છે 5n ને છેદમાં 9 હોય તો n ની કિંમત શું હશે? તો n ની કિંમત હાઉ ઇઝી ને એકદમ સિમ્પલ ને સિમ્પલ છે બેટા. તરત જ જોઈને તરત જ ખાલી આન્સર ટીક કરજો. અહીં જવાબ આવશે n બરાબર 5. સોરી, n બરાબર એક મિનિટ એ n બરાબર શું આવશે? તો અહીં n બરાબર આવશે 9 આવશે. 9 n બરાબર 9 જે છેદમાં રહેશે એ જ જવાબ આવશે. એવી રીતે જો હું તમને કઈ રીતે થશે કરી દઈશ. અહીં એક એવા બી દાખલા છે જસ્ટ આગળ. છઠ્ઠો દાખલો સેમ ટુ સેમ છે બેટા. હા, છઠ્ઠો દાખલામાં જુઓ 17 ના છેદમાં n છે. સોરી, 17n ને છેદમાં 33. 17 ના છેદમાં 33 એટલે અહીં પણ જવાબ n ની કિંમત શું આવશે? 33. આન્સર બરાબર. ચલો, એ કઈ રીતે થશે હું તમને નેક્સ્ટ પેજ પર બતાવું છું બેટા.
એને રીત ગણાવી દો, પણ જો એન્સર તો હંમેશા એ જ આવશે. જે છેદમાં રહેશે એ જ n ની કિંમત છે. જે છેદમાં રહેશે n ની કિંમત છે. ચલો, મધ્યક બરાબર આપણું સૂત્ર શું હોય છે? મધ્યક બરાબર હોય છે સર x. મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા xi ને છેદમાં x બાર ને છેદમાં n પ્લસ 1 સોરી n પ્લસ 1 ને છેદમાં 2 હોય છે બેટા. બરાબર, આ ધ્યાન રાખજો. કેમ? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળોનો સૂત્ર હોય છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યકનો સરવાળો સૂત્ર હોય છે n ના છેદમાં 1 નટ. જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યકનો સરવાળો હોય છે x બરાબર n વત્તા 1 ના છેદમાં 2. આ સૂત્ર હોય છે બેટા. આપણે બે વિડીયોમાં કન્ટિન્યુ કર્યા જ છે બેટા, એટલે એને ખાસ ધ્યાન રાખજો. બરાબર. અને અહીં મધ્યકનો સૂત્ર શું હોય છે? એક બીજું મધ્યકનો સૂત્ર શું હોય છે? x વત્તા n. એક બીજું સૂત્ર હોય છે મધ્યક. આ પ્રથમ પ્રાકૃતિક સંખ્યાના સરવાળો, એને લખી દઉં છું. પ્રથમ પ્રાકૃતિક સંખ્યા નો સરવાળો. આ સરવાળોનું સૂત્ર છે બેટા. બરાબર છે. અને મધ્યકનું સૂત્ર બનશે મધ્યક એટલે x બાર બરાબર શું સૂત્ર બનશે? n પ્લસ 1 ને છેદમાં 2n આવશે. કેમ કે આપણે મધ્યકનો સૂત્ર હોય છે x બાર બરાબર n સિગ્મા xi ને છેદમાં n લખી દો કા. ઓકે. અને આ સરવાળોનો સૂત્ર જુઓ, આ સરવાળો એટલે સિગ્મા xi ની સરવાળા એટલે આ છે બેટા. તો જો મધ્યક એટલે n ના છેદમાં 1 ને છેદમાં 2 મૂકશો. બરાબર, સરવાળો 1 ને છેદમાં 2 તો છે જ, n આ આવી જશે સૂત્રનો, આ n નો, આ આનો. કઈ રીતે? જો એની જગ્યા ઉપર શું મૂકશો બેટા? તો ઉપર મુકાશે n પ્લસ 1 ને છેદમાં 2, અને આ n છે જ, તો આ n આવી જશે. રાઈટ છે બેટા? તો ધ્યાન રાખજો. આને તો અહીંયા હમણાં કેલ્ક્યુલેટ કરશો તો આ ઉડી જશે. તો અહીં આવશે n વત્તા 1 ના છેદમાં 2, અને આપણને જે સૂત્ર આપી છે મધ્યક, તો અહીં આપી સરખાઈ દેજો. મધ્યક અહીં મધ્યક કેટલી આપી છે? આ બી મધ્યકનો સૂત્ર છે ને આ પણ મધ્યકનો છે, એટલે બંનેને બરાબર કરતા 5n ના છેદમાં 9. હવે શું થશે બેટા? ચોકડી ગુણાકાર. શું થશે બેટા? ચોકડી ગુણાકાર. આને આની જોડે કરજો, આને આની જોડે. તો આને ગોળશો 9 ને n વડે તો શું થશે બેટા? 9n વત્તા 9 એકુ 9. શોર્ટકટ ટ્રીક મેં સમજાવી દીધી છે, ડાયરેક્ટ જવાબ આવશે, ખાલી તમને સમજાવ. 5 દુ 10n. આ n નાની સંખ્યા છે એટલે મોટી સંખ્યા બનશે 10n માઇનસ 9n. 10 માંથી 9 નીકળી જશે તો શું આવશે? n. અહીં 9 તો હતું જ, એટલે 9 બરાબર n બરાબર 3 મળી ગયા. n બરાબર તમને જવાબ મળી ગયો. આપણે એમ બી જવાબ આવતો જ હતો બેટા. ચલો, વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો બેટા. આ ટ્રીક જો ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. ચલો નેક્સ્ટ, નીચે આપેલી આવૃત્તિ વિતરણના મધ્યસ્થ વર્ગની અધઃ સીમા અને બહુલક વર્ગની ઉર્ધ્વ સીમાનો સરવાળો કરો. જો અહીં ધ્યાન રાખજો, અધઃ સીમા બહુલક વર્ગની ઉર્ધ્વ સીમાનો સરવાળો કરવાનો છે બેટા. આને ખાસ ધ્યાન રાખજો. તો પહેલા આપણે થોડુંક કોઠો બનાવવું પડશે. જો અહીંયા લખી દઉં છું વર્ગ. શું છે બેટા? 0 થી 5, પછી 5 થી 10, 10 થી 15, અને 15 થી 20, 20 થી 25. અને એવી રીતે આવૃત્તિ શું છે? તો 10, 15, 12, 20, 9. બરાબર જ છે બેટા. તો અહીં શું કીધું છે? તો અહીં મધ્યસ્થ વર્ગની, મધ્યસ્થ વર્ગ કીધું છે તો CF આવશે બેટા. આ F છે તો CF એટલે મધ્યસ્થ.
સંચયી આવૃત્તિ આવશે 10 ને 10, 10 ને 15 25, જો આ બે નો સરવાળો કર્યો બેટા, 25 ને 2 37, 25 ને 12 37, 10 7 3 ને 2 5, 7 9 ને 7 63, શું આવશે બેટા? બધાનો સરવાળો શું આવશે? 63. સોરી, 9 ને 7 16 એટલે 66 આવશે. ઓકે, તો અહીં શું હોય છે બેટા? મધ્યસ્થનું સૂત્ર હોય છે n ના છેદમાં 2 વડે ડિસાઇડ થાય છે. n કેટલા છે? 66 ને છેદમાં 2, 66 ને છેદમાં 2 આવડી જશે. કેટલા આવશે બેટા? 33. ચલો 33 આવી જશે. તો હવે આમાં જોઈશું 33 ક્યાં આવશે? સર 33 અહીં આવશે. ઓકે, તો અહીં કીધું છે મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ એટલે આ છે બેટા. મધ્યસ્થ વર્ગ એટલે આ જ આવશે. બરાબર? કેમ 25 સુધી છે, 25 ની અડધી કિંમત એની વચ્ચે જ આવશે. 25 સુધી છે મેક્સિમમ કિંમત છે ને એની અડધી કિંમત એની અંદર જ આવશે. તો એની અધસીમા, અધસીમા એટલે 10, અધ એટલે આગળની સીમા, આગળની સીમા. પછી કીધું છે બહુલક વર્ગની. અચ્છા, બહુલક વર્ગ. બહુલક વર્ગ કઈ છે બેટા? બહુલક વર્ગની કિંમત આવશે બરાબર 10. અને શું કીધું છે? બહુલક વર્ગની ઉર્ધ્વ સીમા. બહુલક વર્ગની ઉર્ધ્વ બહુલક વર્ગ. અચ્છા, આમાં જો બહુલક વર્ગ કોણ ગણાશે ખબર? આ ગણાશે. કેમ? કેમ કે બહુલક સૌથી મોટી કઈ છે બેટા? 20. 20 છે એટલે એની ઉર્ધ્વ સીમા કીધું છે. ઉર્ધ્વ એટલે પાછળની સીમા 20. એટલે 10 + 20 એટલે કેટલા થશે બેટા? 30. આ જવાબ શું મળશે? આન્સર 30 મળશે. ફરીથી સમજી લેજો બેટા, થોડુંક ધ્યાન આપજો. એમાં થોડુંક ક્વેશ્ચન અઘરો છે એટલે થોડુંક કેલ્ક્યુલેટિવ વધારે છે, અઘરો તો નથી. બહુલક વર્ગ છે, બહુલક વર્ગ લખી દીધું. આવૃત્તિ હતી, આવૃત્તિ લખી દીધી. મધ્યસ્થ વર્ગ કીધું છે એટલે મધ્યસ્થ કીધું છે ને, તો મધ્યસ્થ શોધી લેવાનું. એટલે CF જેવું શોધી લેવાનું. 10 નો 10 આ કિંમત બેઠું સેમ. 10 ને 15 25, 25 ને 12 37, 37 ને 20 57, 57 ને 9 66. n ના છેદમાં 2 કરશો 66, 66 વડે 2 ભાગશો 33 આવશે. અને એની આ મધ્યસ્થ અધસીમા, એની અધસીમા કઈ આવી ગઈ? 10. પછી કે છે બહુલક વર્ગની. બહુલક વર્ગ કઈ રીતે ગણાશે? જેમાં સૌથી મોટી કિંમત હોય. 20 સૌથી મોટી છે એટલે એની ઉર્ધ્વ સીમા. ઉર્ધ્વ એટલે પાછળ, અધ એટલે આગળ. એટલું ધ્યાન રાખજો. તો 20 20 + 20 30 આવી ગયું છે. ચલો નેક્સ્ટ છે કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનોનો મધ્યકમાં લીધેલા વિચલનોનો સરવાળો શું આવશે? તો બેટા યાદ રાખજો, અહીં મધ્યકમાંથી લીધેલ વિચલનોનો સરવાળો શું આવશે? તો અહીં ધ્યાન રાખજો, હંમેશા એનો જવાબ શું આવશે? શૂન્ય આવશે. કેમ? કેમ કે અહીં હોય છે બેટા xi - x, xi - x બાર, સોરી શું હશે? xi - x બાર. એટલે x ની કિંમતમાંથી x બાર ને બાદબાકી કરશો તો અહીં શું મળશે? હંમેશા 0 મળે છે. એટલે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બેટા, આ પૂછાય છે. સો એટલે થોડુંક એને ધ્યાનમાં રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ, નીચેની આવૃત્તિ વિતરણમાં વર્ગ 40 થી 50 ની સંચયી આવૃત્તિ શોધો. તો ચલો એને બનાવી લેશું બેટા. 40 50 50 60 70 80 અને 90. 50 60 10 10 વધે છે ને, 50 થી 60 60 થી 70 યસ 70 80 90 100. ઓકે, ને બીજું શું કીધું? આવૃત્તિ છે 10 25 28 12 10 15 નો સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ એટલે CF IF છે, તો પછી શું આવશે? CF. 10 ને 10, 25 ને 10 35, 8 ને 5 13 ને 3 વધી 1, 3 ને 2 5, 5 ને 1 6, 3 ને 2 5, 6 ને 1 7, 10 85 ને 5 ને 5 10 ને 100. ઓકે બેટા, અને અહીં 100. તો શું કે છે? સંચયી આવૃત્તિ શોધો. તો શું હોય છે? 100 ના છેદમાં
શું હશે બેટા 100 ના છેદમાં સંચયી એક જ મિનિટ બેટા આમાં કઈ ક્વેશ્ચનમાં કઈ કન્ફ્યુઝન લાગે છે શું પૂછ્યું છે એણે છઠ્ઠો પાંચમો સંચયી આવૃત્તિ શું હશે બરાબર સંચયી આવૃત્તિ શું હશે એક જ મિનિટ બેટા જવાબ જોઈ લઈએ એના કેટલા લખેલા છે એક જ મિનિટ થોડું કન્ફ્યુઝન થાય છે મને સંચયી આવૃત્તિ n ના છેદમાં 2 40 થી 50 ની ઓકે 40 થી 50 ની સંચયી આવૃત્તિ શું થશે 40 થી 50 એક જ મિનિટ 13માનો સોરી 13માનો 25 સંચયી આવૃત્તિ ખાલી આવૃત્તિ એક મિનિટ સંચયી આવૃત્તિ થોડી હશે ખાલી આવૃત્તિ કેટલી છે આવૃત્તિ શોધવાની છે તો આવૃત્તિ કેટલી છે બેટા અહીંયા 10 જ છે કેમ કેમ કે છે 40 થી 50 આ બધું કરવાની જરૂર જ નહીં હતી સોરી બેટા આ ભૂલથી કરી છે મેં શું કહે છે જો 40 થી 50 ની સંચય આવૃત્તિ શું છે તો 40 થી 50 પકડો સંચય આવૃત્તિ કેટલી છે 20 એવી રીતે તમને ગમે તે પૂછે 50 થી 60 પૂછશે તો 60 થી 70 પૂછે તો 12 આવશે હવે કોઈ બી પર્ટિક્યુલર તમને આપીને પૂછે એટલે એ જ જવાબ આવશે તો એનું કેટલું છે બેટા 10 એની આવૃત્તિ કેટલી છે જો અહીંયા છે બેટા થોડુંક લખવામાં એમ થઈ ગયું છે એટલે આ જવાબ હશે બરાબર તો ધ્યાન રાખજો યસ સાચું જવાબ છે બેટા તો ચલો નેક્સ્ટ કરીશું ચલો અહીં છે બેટા પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 17 ના છેદમાં n બરાબર 33 હોય તો n ની કિંમત શું હશે તો n બરાબર 33 તો મેં તમને કહી દીધેલું પણ કઈ રીતે ગણવાના છે તો મેં એના શોર્ટકટ સમજાવી દઉં છું આ દાખલામાં બેટા હંમેશા જ્યારે આ આપે તો બેટા આને આની જોડે સરખાવશો કેમ પ્રાકૃતિક સંખ્યાના n ના છેદમાં 1 ને છેદમાં 2 એના માટે શોર્ટકટ છે અને જે તે આપેલી છે તે 17n ને છેદમાં 33 શું કીધું n વત્તા 1 ના છેદમાં 2 ને હંમેશા આની જોડે સરખાવશો આ તો દાખલામાં આપેલો છે આના સરખાવવા માટે પ્રાકૃતિક સંખ્યા માટે આ જ લઈ લેવાનું એમ કે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળોનો સૂત્ર છે n વત્તા 1 ના છેદમાં 2 આ n થી ઉડી જાય છે એટલે આ ડાયરેક્ટલી લેવામાં આવે છે એટલું ધ્યાન રાખજો ચલો એને કરીશું ચોકડી ગુણાકાર તો 33n 33 n વડે ગુણશો 33n 33 એકુ 33 અને 17 દુ 34 n બસ થઈ ગયું બેટા આ 33 પહેલા પાસે જશે 34 માઇનસ 34n માઇનસ આ જશે 33n 34 માં 33 જશે તો શું બનશે n મળશે ને n અહીં 33 તો છે તો n બરાબર 33 આ જવાબ આવી ગયો બરાબર આ વિધિના સેકન્ડમાં જવાબ થઈ જશે ડાયરેક્ટલી કરી શકશો બેટા 100% આ દરેક દાખલામાં તમે જોઈજો કમેન્ટ કરજો કે હા સર આ સાચું ટ્રીક છે કે નહીં ચલો નેક્સ્ટ વિડીયોમાં જઈશું બેટા નેક્સ્ટ દાખલામાં જો અલોકનો 5 12 8 15 16 21 નો x નો મધ્યક 13 હોય તો x ની કિંમત શોધો બરાબર તો આપણે મધ્યક અહીં શું શોધવાનું મધ્યકનો સૂત્ર શું હોય છે x બાર બરાબર સિગ્મા xi ને છેદમાં n લખી શકો કા સિગ્મા fi પણ લખી શકો છો બેટા બરાબર છે એટલું ધ્યાન રાખજો ચલો અહીં જવાબ આવશે બેટા આપણે ચલો x બાર મધ્ય કેટલી આપી દીધી છે 13 તો 13 કેટલો અવલોકન છે 1 2 3 4 5 6 7 કેટલા છે બેટા 7 તો અહીં આવશે 7 અહીં બધા અવલોકનનો સરવાળો સિગ્મા xi એટલે સરવાળો 5 12 બરાબર 12 ને 8 ચલો અહીં કહી દઈએ 12 ને 8 20 15 ને 5 20 એટલે આ ને આ ઉડી ગયું 15 ને 5 20 12 ને 8 20 ઓકે પછી 21 અને 16 6 ને 1 7 2 ને 2 4 ને 2 6 7 બરાબર તો અહીં આવશે 77 વત્તા x x નો સરવાળો નહીં થશે એટલે અને 13 સત્તમ 78 13 સત્તમ 91 13 સત્તમ 91 77 વત્તા x સંખ્યા પાસે જશે 91 માઇનસ
77. સો x ને એને બાદ કરી દેશો તો 11, 11 માંથી 7 જશે 11, 11 માંથી 7 જશે 14. શું આવશે બેટા? 14. ચલો જવાબ સાચું છે બેટા, એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. જો અવલોકનો 8, 12, 17, x, 25, 28 નો મધ્યસ્થ કઈ પૂછે છે બેટા? મધ્યસ્થ. x હોય તો શોધો. તો મધ્યસ્થ નું સૂત્ર હોય છે એકી ને બેકી. મેં તમને ઘણી વખત કીધું છે એકી. એકી નું સૂત્ર શું હશે? એકી સંખ્યા. એકી સંખ્યા, હા, એકી સંખ્યાના સૂત્ર છે અને એક છે બેકી સંખ્યાના સૂત્ર છે. તો એકી સંખ્યાના સૂત્ર શું છે? n ના છેદમાં 1 ને છેદમાં 2 મૂળ અવલોકન છે ને અહીં છે n ના છેદમાં 2 મૂળ અવલોકન વત્તા n ના છેદમાં 2 વત્તા 1 મૂળ અવલોકન ને છેદમાં 2 હોય છે. તો ચલો અહીંયા જોશે પેલા એકી છે કે બેકી? 1, 2, 3, 4, 5, 6 છે ને? 6 છે, બરાબર. કઈ છે? 6 છે. તો પેલા 1 મિનિટ, એને ચડતા ક્રમમાં ગોઠવેલ છે. અવલોકનોનો મધ્યસ્થ હોય તો શોધો. તો 6. જો બેટા, તો અહીં સૂત્ર આવશે બેકી સંખ્યાનો n ના છેદમાં 2 વત્તા n ના છેદમાં 2 1 વત્તા મૂળ અવલોકન, બંનેમાં મૂળ અવલોકન છે ને છેદમાં 2. તો જો બેટા m બરાબર n કેટલા આવ્યા? 6. n બરાબર કેટલા છે બેટા? 6. એટલે આનો સૂત્ર યુઝ થશે બેટા. 6 ના છેદમાં 2 મૂળ અવલોકન વત્તા 6 ના છેદમાં 2 એક મૂળ અવલોકન ને છેદમાં 2. આ ઉડી જશે ત્રીજું અવલોકન વત્તા અને આ ચોથું અવલોકન ને છેદમાં 2. ત્રીજો કયો છે? 1, 2, 3 17 છે એટલે 17 વત્તા x. નેક્સ્ટ આ આવશે છેદમાં 2. મધ્યસ્થ કેટલું આપી છે? 20. તો બસ ચોકડી ગુણાકાર થશે. 20 દુ 40, 20 દુ 40, 17 વત્તા x. એટલે અહીં થશે, જો સંખ્યા સંખ્યાની પાસે આવશે એટલે 40 માઇનસ 17. 40 માઇનસ 17 બરાબર x. 17 માંથી x જશે કેટલા આવશે બેટા? 13. એટલે આ તમારે જવાબ છે. એક જ મિનિટ, જવાબ ચેક કરી લઈશું. સોરી, 17 માંથી જશે 23 આવશે. ઓકે, આન્સર આવશે 23. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. નેક્સ્ટ 20 અવલોકનોનો મધ્યક છે 18. 20 અવલોકનોનો મધ્યક છે 18. તો જો બેટા 20 અવલોકન એટલે n બરાબર કેટલા છે? 20 ને એના મધ્યક આવે છે x12 બરાબર 18. શું કે છે? બીજા 30 અવલોકનોનો, એટલે આ પહેલી સિચ્યુએશન છે. કેસ 1 કહી શકાય બેટા, કેસ 1 અને કેસ 2 કહી શકાય. એટલે n બરાબર 30 છે અને x12 મધ્યક બરાબર કેટલા છે? 22 હોય તો કુલ 50 અવલોકનોનો મધ્યક કેટલું થશે? બરાબર, કુલ 50 અવલોકનોનો મધ્યક કેટલું થશે? કેમ 50 અવલોકન કેવા થયા? આ 20 અને આ 30, 30 ને 20 50. તો એનો સૂત્ર બનશે x12 બરાબર સિગ્મા xi ને છેદમાં n. તો અહીં 50 મધ્યક શોધવાનું છે એટલે x12 તમારે શોધવાનું આવશે. અહીં આવશે છેદમાં 50. તો આપણને શોધવું શું છે? આ શોધવું છે ખાલી. રાઈટ છે બેટા? ચલો, તો એના માટે આપણે ગણ લઈશું આને પહેલા કેસ માટે C1 એટલે x12 બરાબર સિગ્મા xi ને છેદમાં n. x12 કેટલા છે? 18 છે બેટા. n કેટલા છે? 20 છે ને સિગ્મા xi નીકળી જશે. 18 દુ 36, 360 એટલે સિગ્મા xi કેટલી આવી જશે બેટા? 60. સી કેસ 1 કેસ 2. તો અહીં x12 ફરીથી શું લખાશે? સિગ્મા xi ને છેદમાં n. x12 આ વખતે કેટલું છે બેટા? 30. સોરી, x12 કેટલા છે? 22. સિગ્મા xi શોધવાના છે એટલે n કેટલા છે? 30. 3 દુ 6 ને 6, 3 દુ 6, 3 દુ 6. સિગ્મા xi બરાબર શું મળી ગયા? આ મળી ગયા. તો બસ
આ બેનો સરવાળો કરો. જો અહીં શું શોધવાનું હતું તો અહીં x બાર બરાબર સિગ્મા xi 1 કહી દો, એને x2 કહી દો, એટલે એને 1 કહી દો અને આને બધી જગ્યા 1 આવી જશે બેટા. 1 1 છે, અહીં 2 2 ને 2. તો જો બેટા અહીં શું લખાશે સિગ્મા x1 પ્લસ સિગ્મા x2 બરાબર, એટલે 360 પહેલી જગ્યા વત્તા 660 ને છેદમાં 50 કરશો. 0 6 ને 6 12 ને 2 વધી 1, 6 ને 3 9 1 10 ને છેદમાં 50. 0 થી 0 ઉડી જશે. 5 ચૌક સોરી 5 દુ 10, 5 દુ 10, 0 વધીને 5 ચૌક 20, એટલે આવશે આ જવાબ 20.4. આ સાચું જવાબ છે. શું છે? જો આ નહીં સમજાય તો તમને ફરીથી સમજાવી દઉં. 102 છે ને ભાગ્યા 5 કરજો. 5 દુ 10 ઉડી ગયા, 2 આવશે, નહીં જશે તો એક સંખ્યા લખવાનો રાઈટ છે બેટા, એટલે 0, એટલે અહીંયા વધારીને 20 ચૌક સોરી પોઈન્ટ 20 ચૌક 5 ચૌક 20, એટલે ઉડી જશે. એટલે આવી રીતે આ જવાબ આવી ગયો છે. ચલો છેલ્લો દાખલો કરીશું આપણે, ઓલમોસ્ટ છેલ્લો છે કદાચ, કે પ્રથમ 19 એક મિનિટ આ છે કે પ્રથમ 19 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યકનો સૂત્ર લખો. જો બેટા પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યકનો સૂત્ર શું સૂત્ર હોય છે? n ના છેદમાં 1 ને છેદમાં 2 કીધેલું તમને. પ્રાકૃતિક સંખ્યા પૂછે એટલે ધ્યાન રાખજો. તો n એટલે કેટલા છે? 19 વત્તા 1 ને છેદમાં 2. 19 ને 1 20, 20 ના છેદમાં 2 એટલે ઉડી જશે, એટલે શું આવશે? 10. તો એનો જવાબ શું મળશે બેટા? 10. તો એવી રીતે તમારે આ આન્સર આવી ગયું છે. જો બેટા મારું શોર્ટકટ ને ભણાવવાનો રીત ગમતી હોય તો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો ને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી થેન્ક યુ ને ગુડ બાય.